સુરત કામરેજના લાડવી ગામની સીમમાંથી થોડા દિવસ અગાઉ લૂંટેરાઓ વચ્ચે ભાગ બટાઈમાં એકની હત્યાની ઘટનામાં સંડોવાયેલા બેની કામરેજ પોલીસે ધરપકડ કરી છે। લૂંટના મુદ્દામાલ વહેંચણીમાં એક ઈસમ દ્વારા ચાંદીની લક્કી ન આપતા બે સગા ભાઈઓએ ઈસમની સાથે બબાલ કરી હતી। આ દરમિયાન લૂંટારાઓએ એકબીજા પર ચપ્પુના ઘા ઝીક્યા હતા, જેમાં ઈસમને ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે કામરેજ પોલીસે ચક્રો પણ ગતિમાન કર્યા હતા અને હત્યામાં સંડોવાયેલા બેને ઝડપી લીધા હતા। કામરેજ પોલીસે હાલ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। તારીખ 23/11/2024 રોજ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે રાહુલભાઈ રાજુભાઈ ઉગરેજીયા રહે કુશાળ આવાસ અમરોલીના મરણ બાબતે એક મર્ડરનો ગુનો દાખલ થયો। જે મર્ડરના ગુનામાં શકદાર તરીકે કુલ 4 શકદારોના નામ જણાયેલ। જે શકદારો કામરેજ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 19/11/2024 રોજ જે બે મોબાઈલ સ્નેચિંગના ગુના બનેલ તે બાબતે 4 શકદારો પૈકી 3 આરોપીઓને 20 તારીખના રોજ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં તારીખ 23/11/2024 રોજ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે રાહુલભાઈ રાજુભાઈ ઉગરેજીયા રહે કુશાળ આવાસ અમરોલીના